ચર્ચા કરીશું અને એના પછી આપણે નવી એટલે કે બીજી જે સૃષ્ટિ છે એ બીજી સૃષ્ટિ એટલે કે પ્રોટિસ્ટા જે છે ને પ્રોટિસ્ટાથી શરૂઆત કરીશું બરાબર। તો સૌથી પહેલા આપણે અમુક શબ્દો જે છે ને અમુક સજીવો જે છે ને અમુક સજીવો વિશે અમુક શબ્દો વિશે આપણે માહિતી જે છે માહિતી મેળવવી છે બરાબર। તો સૌથી પહેલો અહીંયા જે શબ્દ આપણે લઈએ છીએ જે સજીવ વિશે ચર્ચા કરીએ છીએ એ છે માઇકોપ્લાઝમ। આ શું છે તો કે આ જે છે એ છે માઇકોપ્લાઝમ। આ જે માઇકોપ્લાઝમા છે એ માઇકોપ્લાઝમા ફક્ત એક જ એવો છે કે જેને મોનેરા સૃષ્ટિની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એના પછી અમુક સજીવો વિશે આપણે જે વાત કરીશું જેમ કે વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રાયોન્સ છે, લાઇકેન્સ છે, એનો ક્યાંય કોઈ સૃષ્ટિની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, બધાને સેપરેટ રાખવામાં આવ્યા છે બરાબર। સો અહીંયા આ જે માઇકોપ્લાઝમા છે એ માઇકોપ્લાઝમા જે છે એ શું છે તો કે આનો સમાવેશ મોનેરા સૃષ્ટિ જે છે ને એ મોનેરા સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે। આનો જે સમાવેશ છે એ શેમાં કરવામાં આવ્યો છે તો કે આનો સમાવેશ જે છે ને એ મોનેરા સૃષ્ટિ જે છે મોનેરા સૃષ્ટિની અંદર કરવામાં આવ્યો છે। આ નાનો જીવંત સજીવ છે। આ શું છે તો કે આ નાનો જીવંત સજીવ છે। આ મનુષ્ય અને પ્રાણીઓ આ જે છે મનુષ્ય અને પ્રાણીઓ માં મોટે ભાગે રોગકારક તરીકે છે। આ જે છે શું છે તો કે આ મોટે ભાગે જે છે ને મોટે ભાગે મનુષ્ય જે છે મનુષ્ય હ્યુમન્સ અને એનિમલ્સ ની અંદર જે છે ને એ શું છે રોગકારક છે। અહીંયા એક મહત્વની વસ્તુ એ છે કે નાનો જીવંત કોષ તો ખરો પણ અહીંયા એક લાક્ષણિકતા હોય ને ત્યારે જ કે આની પાસે કોષ દિવાલ શું છે ગેરહાજર છે। એટલે કે કોષ દિવાલ વિહીન આની પાસે શું છે તો કે કોષ દિવાલ ગેરહાજર છે। એટલે કે જ્યારે કોષ દિવાલ વગરનો નાનો કોષ પૂછવામાં આવે ને તો એ માઇકોપ્લાઝમા પીપીએલઓ પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ જે માઇકોપ્લાઝમા છે ને આપણે પીપીએલઓ પણ કહીએ છીએ બરાબર। એનું ફૂલ ફોર્મ તમને બહુ જ પહેલા કહી ચૂક્યો છું ધેટ ઇઝ પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે બરાબર। સો પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એ નાનો જીવંત સજીવ ખરો પણ ક્યારે કોષ દિવાલ ગેરહાજર હોય ને ત્યારે નહીતર બરાબર। કારણ કે બંને ઓપ્શન છે ને તમને બંને વખતે એક્ઝામની અંદર આપ્યા છે બરાબર। તો એ ધ્યાન ખાસ રાખો બરાબર। આ જે છે મોટા ભાગે શું છે તો કે મોટા ભાગે આ જે દરેક પ્રકારના જેટલા પણ પીપીએલઓ છે ને એ બધા જ મોટે ભાગે કેવા છે તો કે બધા જ મોટે ભાગે જે છે એ રોગકારકો છે પેથોજેનિક છે બરાબર। ચાલો આગળ વધીએ નેક્સ્ટ ટર્મ વિશે ચર્ચા કરીએ વાયરસ। વાયરસ શબ્દ આવે એટલે અત્યારે આપણે ઓલરેડી જે છે ખૂબ જ મોટી મહામારીનો શિકાર થઈ ચૂક્યા છીએ અને એના કારણે આપણે ઘરે ભણી રહ્યા છીએ તમે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છો તેવો કોરોના વાયરસ જે છે એ પણ શું છે એક પ્રકારનો વાયરસ છે બરાબર। એને શું કહેવામાં આવે છે તો કે એને નોન સેલ્યુલર લિવિંગ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ જે છે ને એ અકોષીય આ કેવો છે તો કે અકોષીય જીવંત સજીવ તરીકે ઓળખવામાં આવે છે। એટલે જીવંત પણ ન કહેવાય પણ એને આને એક ચોક્કસ ટર્મ જે છે ને એક ટર્મ તરીકે જીવંત પણ નહીં અને જીવંત પણ નહીં એવું વાયરસ જે છે એને શું કીધું તો કે એને નોન સેલ્યુલર એટલે કે કોષ વિહીન બરાબર
નોન સેલ્યુલર આ કેવો છે તો કે આ નોન સેલ્યુલર લિવિંગ ઓર્ગેનિઝમ છે બરાબર આ કેવો છે તો કે નોન સેલ્યુલર લિવિંગ ઓર્ગેનિઝમ જે છે નોન સેલ્યુલર લિવિંગ ઓર્ગેનિઝમ છે આની પાસે શું હોય છે તો કે આની પાસે બે મુખ્ય વસ્તુઓ હોય આની પાસે શું હોય તો કે આની પાસે બે મુખ્ય વસ્તુઓ હોય એક તો કે એકને કહેવાય કેપ્સિડ અને એકને કહેવાય એનું જનનિક દ્રવ્ય બરાબર વાયરસ પાસે શું હોય તો કે વાયરસ પાસે બે મુખ્ય વસ્તુઓ હોય એક કેપ્સિડ અને બીજું તો કે એનું જનનિક દ્રવ્ય શું હોય તો કે એની પાસે કેપ્સિડ હોય અને એની પાસે જનનિક દ્રવ્ય જે છે ને જનનિક દ્રવ્ય હોય હવે આ જનનિક દ્રવ્ય તરીકે શું હોય તો કે જનનિક દ્રવ્ય તરીકે ડીએનએ પણ હોય અથવા આરએનએ પણ હોય ડીએનએ અથવા આરએનએ હોય જનનિક દ્રવ્ય તરીકે ડીએનએ પણ હોય અથવા આરએનએ પણ હોય જો આરએનએ હોય તો એને રેટ્રોવાયરસ કહેવાય જો એની પાસે આરએનએ જનનિક દ્રવ્ય તરીકે હોય ને તો એને શું કહેવામાં આવે તો કે તો એને રેટ્રોવાયરસ જે છે ને રેટ્રોવાયરસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે બીજી વાત કરીએ કેપ્સિડ તો કે કેપ્સિડ શું છે તો કે કેપ્સિડ જે છે ને એ પ્રોટીનનું બનેલું હોય છે કેપ્સિડ શેનું બનેલું હોય છે પ્રોટીન જે છે એ પ્રોટીનનું બનેલું હોય છે કેપ્સિડ જે છે ને એ પ્રોટીનનું બનેલું હોય છે બરાબર અને આ જે પ્રોટીન છે અથવા તો આ જે કેપ્સિડ છે ને એ પ્રોટીનના જે ટુકડાઓ હોય છે ને એ પ્રોટીનના ટુકડાને કેપ્સોમિયર કહેવામાં આવે છે આની અંદર જે પ્રોટીન બનેલું હોય છે એ પ્રોટીનના જે ટુકડા છે ને આ પ્રોટીનના ટુકડા છે એને કેપ્સોમિયર કહેવાય છે અને શું કહેવાય છે તો કે આને કેપ્સોમિયર જે છે એ કેપ્સોમિયર તરીકે ઓળખવામાં આવે છે હું તમને ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકનો પેજ નંબર કહું તો તમને સરળતા જે છે એ સરળતા રહેશે પેજ નંબર 26 જે છે ને તમારી ટેક્સ્ટબુકનું એ પેજ નંબર 26 ઉપર આની ફિગર જે છે ને ફિગર તમને આપેલી છે બરાબર સો એ ફિગર જે છે ફિગર તમે જોશો ને તો એમાં તમને એ વસ્તુ જે છે એ જોવા મળશે બરાબર હવે આ જે કેપ્સોમિયર છે ને આ કેપ્સોમિયરની જે ગોઠવણી છે ને એ બે પ્રકારે હોય છે આની ગોઠવણી છે ને ગોઠવણી એટલે કે જે પ્રોટીનના ટુકડાઓ છે ને એ પ્રોટીનના ટુકડાઓની ગોઠવણી હેલિકલ સ્વરૂપમાં હોય છે એની ગોઠવણી જે છે કેવા સ્વરૂપમાં હોય તો કે હેલિકલ સ્વરૂપમાં હોય અથવા તો પોલીહેડ્રલ સ્વરૂપમાં હોય કાં તો એ હેલિકલ સ્વરૂપમાં હોય અને કાં તો એ પોલીહેડ્રલ સ્વરૂપમાં હોય બરાબર હેલિકલ સ્વરૂપમાં એટલે આ પ્રમાણે જે છે ને ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય આમાં જે છે ને આવું અરેન્જમેન્ટ જે છે અરેન્જમેન્ટ હોય તમે ટેક્સ્ટબુક જોશો ને તો ટેક્સ્ટબુકમાં એક આવું ગોળ તમને ગ્રીન કલરની ફિગર જે છે ને ડ્રો કરીને આપેલી છે અને પોલીહેડ્રલ જે છે પોલીહેડ્રલમાં શું છે તો કે પોલીહેડ્રલ જે છે ને એ આ પ્રકારની રચના હોય આ વાયરસ જે છે ને આ સ્ટ્રક્ચર આપણને ખૂબ સારી રીતે ખબર છે કાં તો આવી રચના આપણને જોવા મળે અને કાં તો જે છે ને આવી રચના જે છે સામાન્ય રીતે આપણને જોવા મળતી બરાબર હવે અહીંયા જે છે ને ખૂબ જ એક મહત્વની ચર્ચા જે છે ને ચર્ચા કરી છે એક ચર્ચા જે છે એ કરવી છે કે તમે કદાચ જો ખબર હોય કે સ્વેલન ગુણને નથી ખબર તો મારે એક ચર્ચા કરવી છે જે સેન્ટ્રલ ડોગમા એ શું છે સેન્ટ્રલ ડોગમા છે આ યાદ કરી રાખજો ધોરણ 11 ધોરણ 12 બધે જ કામનું છે સેન્ટ્રલ ડોગમા છે આ આપ્યું કોને તો કે આ આપ્યું છે ફ્રાન્સિસ ક્રિકે બરાબર અને ફ્રાન્સિસ ક્રિકે આ જે સેન્ટ્રલ ડોગમા આપ્યો ને એ સેન્ટ્રલ ડોગમા છે શું તો કે સેન્ટ્રલ ડોગમા પ્રમાણે એવું કહેવાય છે કે જે પણ ઓર્ગેનિઝમ જે પણ સજીવ છે ને એની પાસે જ્યારે ડીએનએ જનનિક દ્રવ્ય તરીકે હોય ને ત્યારે એ ડીએનએ માંથી શું બનાવે તો કે
ક્યારે? જ્યારે એની પાસે ડીએનએ જનીનિક દ્રવ્ય છે ને ત્યારે. ડીએનએ માંથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે ને એને પ્રતિયાંકન કહેવાય. આરએનએ માંથી જે પ્રોટીન બનવાની પ્રક્રિયા છે ને એને ભાષાંતર કહેવાય છે. બરાબર? અને આ આખો જે છે ને એ આખો શું કહેવાય? આખાને સેન્ટ્રલ ડોગમા કહેવાય. બરાબર? પણ હવે મારો પ્રશ્ન એ છે, આ પ્રશ્નનો જવાબ હું તમને લાઈવ લેક્ચરની અંદર આપીશ. તમે આ પ્રશ્ન જે છે એ ત્યાં સુધી વિચારજો. આ સેન્ટ્રલ ડોગમા છે. બરાબર? હવે આ ક્યારે થાય? જ્યારે કોઈ પણ સજીવમાં આ ડીએનએ છે એ ડીએનએ જનીનિક દ્રવ્ય તરીકે હોય ને ત્યારે. પણ હવે જો આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે હોય તો એ ઓર્ગેનિઝમમાં કઈ રીતે? જો આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે હોય એટલે કે ડીએનએ ની જગ્યાએ આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે હોય તો સીધું જ પ્રોટીન બની જાય. યાદ કરાવજો મને, આપણે લાઈવ લેક્ચરની અંદર એનું ડિસ્કશન જે છે ડિસ્કશન કરીશું. બરાબર? હવે વાયરસ જે છે વાયરસ વિશે થોડી હજી મહત્વની ઇમ્પોર્ટન્ટ ચર્ચા જે છે ચર્ચા કરીએ, પછી આપણે આગળ બીજી ચર્ચા કરીશું. સામાન્ય રીતે પ્લાન્ટ વાયરસ એટલે કે વનસ્પતિ વાયરસ છે એ મોટા ભાગે આરએનએ હોય છે. વનસ્પતિ વાયરસ છે એ વનસ્પતિ વાયરસ છે મોટા ભાગે આરએનએ હોય છે અને એ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે એટલે કે એક શૃંખલા જે છે એ એક શૃંખલા ધરાવતા હોય છે. એનિમલ વાયરસ એટલે કે પ્રાણીજન્ય વાયરસ છે એ પ્રાણી વાયરસ છે એ પ્રાણી વાયરસ. એનિમલ વાયરસ છે એ ડીએનએ હોય છે. એ મોટે ભાગે શું હોય છે? ડીએનએ હોય છે અને એ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોઈ શકે અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએસ ડીએનએ હોઈ શકે છે. બરાબર? આ એસએસ અને ડીએસ શું છે? તો કે એસએસ એટલે સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે એક શૃંખલા અને ડીએસ એટલે ડબલ સ્ટ્રેન્ડ એટલે કે બે શૃંખલા જે છે એ બે શૃંખલા છે. બરાબર? હવે આ જે શબ્દ છે એટલે કે જે વાયરસ શબ્દ છે એ વાયરસ શબ્દ શેના ઉપરથી આવ્યો છે? તો કે વાયરસ શબ્દ જે છે ને એ પાશ્ચર્ય આપ્યો છે અને આ શબ્દ જે છે ને એ ઝેર ઉપરથી લેવામાં આવ્યો છે. આ શબ્દ જે છે ને એ વાયરસ શબ્દ પણ આપ્યો તો કે વાયરસ શબ્દ જે છે ને એ પાશ્ચર્ય આપ્યો અને આનો અર્થ જે છે ને અર્થ ઝેર જે છે એ ઝેર થાય છે. આનો મતલબ જે છે વાયરસ જે છે વાયરસ શબ્દ જે છે ને એ શું છે? તો કે વાયરસ શબ્દનો અર્થ જે છે ને એ ઝેર જે છે એ ઝેર છે. એના પછી ઇવાનોસ્કી જે છે ને એ ઇવાનોસ્કીએ શું કર્યું? તો કે ઇવાનોસ્કીએ જે છે ને એ અમુક સૂક્ષ્મ જીવોને તમાકુ જે છે ને ટોબેકો મોઝેઇક પ્લાન્ટ જે છે ને એમાંથી એમણે આઇસોલેટ જે છે એ આઇસોલેટ કર્યા. બરાબર? અથવા તો એને આઈડેન્ટિફાઈ જે છે એ આઈડેન્ટિફાઈ કર્યા છે. બરાબર? હવે ઇવાનોસ્કી જે છે એ ઇવાનોસ્કીએ શું કર્યું છે? તો કે એણે અમુક બેક્ટેરિયા અમુક સૂક્ષ્મ જીવો છે ને એ અમુક સૂક્ષ્મ જીવો જે છે ને એ તમાકુનો જે પ્લાન્ટ છે ને એ તમાકુના પ્લાન્ટને અસર જે છે ને અસર કરતા બેક્ટેરિયા તરીકે શોધી કાઢ્યા છે. બરાબર? એમણે શું કર્યું છે? તો કે ઇવાનોસ્કી જે છે એ ઇવાનોસ્કી દ્વારા દામિત્રી ઇવાનોસ્કી છે. બરાબર? એમણે શું કીધું કે કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુનો કિરમિર રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા. બરાબર? સો એ પણ એક ઇમ્પોર્ટન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. કોણ? ઇવાનોસ્કી જે છે એ ઇવાનોસ્કી. બરાબર? એનું આખું નામ જે છે આખું નામ તમને ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે, હું તમારા માટે વાંચું છું. એ છે દામિત્રી ઇવાનોસ્કી. બરાબર? આ ઇવાનોસ્કીએ જે છે એ ઇવાનોસ્કીએ શું કીધું? કે ભાઈ તમાકુ જે છે ને તમાકુના છોડ માટેના જે અમુક બેક્ટેરિયા છે એટલે કે જે રોગકારકો છે ને એ પણ શું છે? તો કે એ પણ આવા પેથોજન્સ જે છે એ પેથોજન્સ છે. બરાબર? આ વસ્તુ જે છે એમણે કીધી છે. બરાબર? એના પછી બીજા એક વૈજ્ઞાનિકનું પણ સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ છે ત્યાં એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ કોણ છે? તો કે એ સ્ટેટમેન્ટ તરીકે બેઇજેરિનેક છે. એ કોણ છે? તો કે M.W. બેઇજેરિનેક. M.W. બેઇજેરિનેક. બરાબર? આ પણ એક વૈજ્ઞાનિક જે છે વૈજ્ઞાનિકનું નામ છે, એમનો પણ ફાળો તમારે યાદ રાખવાનો છે. એમણે
શું કર્યું છે તો કે 1898 આ વર્ષ પણ તમારે યાદ રાખવાનું છે 1898 માં તમાકુ જે છે એ તમાકુના રોગકારક છોડના અથવા તો તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કર્યું કે જે તંદુરસ્ત જે છે એ તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે અને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ જે છે એ ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખ્યું બરાબર એટલે કોન્ટેજિનમ વિવમ ફ્લુઇડમ જે છે કોન્ટેજિનમ વિવમ ફ્લુઇડમ જે છે ને તરીકે ઓળખ્યું બરાબર એટલે એમણે શું શોધ્યું તો કે એમણે જે છે ને એમણે આ વસ્તુ જે છે એ શોધી બરાબર એમણે શું કર્યું એમણે આ વસ્તુ જે છે એ શોધી કે ભાઈ આ જે છે ને એ પ્લાન્ટની વાયરસ જે તમાકુ છે ને છોડમાં એક લિક્વિડ જે છે ને લિક્વિડ છે બરાબર અને એને શું નામ આપ્યું તો એને નામ આપ્યું કયું તો કે કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ બરાબર સંસ્કૃત જેવો મસ્ત મજાનો વર્ડ છે બરાબર સો એ જે ફ્લુઇડ છે ને એ ફ્લુઇડ જે છે ને એ આ પ્લાન્ટ જે છે ને પ્લાન્ટને નુકસાન પહોંચાડે છે એવું સ્ટેટમેન્ટ જે છે ને એમના દ્વારા આપવામાં આવ્યું બરાબર એના પછી સ્ટેનલી જે છે એ સ્ટેનલીએ વાયરસનું સ્ટ્રક્ચર આપ્યું છે બરાબર આ ત્રણ જે છે એ ત્રણેય નામ તમારે બુકની અંદરથી વ્યવસ્થિત લખવાના છે બરાબર ત્રણેય નામ જે છે નામ અને એના નામ તમારે બુકની અંદરથી લખવાના છે એટલા માટે હું અહીંયા લખતો નથી આ બધું એટલે હું ડિટેલમાં નથી લખતો કે ટેક્સ્ટ બુકની બેઠી વસ્તુઓ છે અને અહીંયા મારે હજી ક્લાસિફિકેશન લખવું છે એટલા માટે આ જગ્યા જે છે હું ખાલી રાખી રહ્યો છું બરાબર સો આ જે છે એ પર્ટિક્યુલરલી જે છે એ વાયરસ જે છે એ વાયરસ વિશેની માહિતી જે છે એ માહિતી આપણે અહીંયા ચર્ચા કરી બરાબર હવે તો કે હવે આપણે વિરોઇડ્સ વિશે ચર્ચા કરીએ હવે નવા ઓર્ગેનિઝમ તરીકે વિરોઇડ જે છે એ વિરોઇડ વિશે ચર્ચા કરીએ બરાબર વાયરસ જે છે વાયરસની અમુક વસ્તુઓ મેં અહીંયા કીધી નથી એનું કારણ છે કે હું એવું ઈચ્છું છું કે તમે જાતે જે છે થોડુંક વાંચો અને આપણે એની ચર્ચા જે છે ચર્ચા કરીએ બરાબર એટલા માટે થઈ અને એ બધી વસ્તુઓ અહીંયા તમે કહેતો નથી બરાબર વિરોઇડ્સ જે છે વિરોઇડ્સ શું છે તો કે વિરોઇડ્સ જે છે ને એ વિરોઇડ્સ પાસે ખુલ્લું જનનિક દ્રવ્ય જે છે ને ખુલ્લું જનનિક દ્રવ્ય ધરાવતા છે વિરોઇડ શું છે તો કે એ ખુલ્લું જનનિક દ્રવ્ય નેકેડ જેનેટિક મટીરીયલ જે છે ને એ નેકેડ જેનેટિક મટીરીયલ જે છે ને એ ધરાવે છે બરાબર આ જે વિરોઇડ્સ છે એ વિરોઇડ્સ માટે વાત કરીએ તો 1971 માં ટી.ઓ. ડાયનર 1971 માં ટી.ઓ. ડાયનર બરાબર આપણા વૈજ્ઞાનિકનો ફાળો જે છે ફાળો હું ફક્ત બોલીશ લખીશ નહીં એમણે શું કર્યું તો કે ટી.ઓ. ડાયનરે એક નવા ચેપીકારક શોધ્યા કે જેઓ વાયરસ કરતાં પણ નાના હતા અને તેઓના કારણે બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ થાય છે બરાબર આમાં શું થાય છે આના કારણે ત્રાકમય ગ્રંથિલનો રોગ બટાટાની અંદર થાય છે તેમાં મુક્ત આરએનએ જોવા મળે છે બરાબર એટલે એ શું છે તો કે આ જે છે ને એ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોવા મળે છે આની પાસે શું છે આની પાસે એસએસ આરએનએ છે એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોવા મળે છે આની પાસે શું છે તો કે આની પાસે એક શૃંખલા જે છે એક શૃંખલા ધરાવતો આરએનએ જે છે આરએનએ જોવા મળે છે બરાબર વિરોઇડ્સના આરએનએ નો આણ્વીય ભાર જે છે એટલે કે જે મોલેક્યુલર વેઇટ છે ને મોલેક્યુલર વેઇટ જે છે કેવો હોય છે ઓછો હોય છે બરાબર અને આ શું છે તો કે આ બટાટા જે છે ને બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ કરે છે આ શું છે તો કે આ બટાટા જે છે બટાટામાં ત્રાકમય ગ્રંથિલ જે છે એ ગ્રંથિલના રોગ માટે જવાબદાર છે આ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુઓ જે છે તમારે યાદ રાખવાની છે પણ આમાં કંઈ નવું નથી એઝ ઇટ ઇઝ ટેક્સ્ટ બુક છે એટલા માટે થઈ અને હું એમાં વધારે ચર્ચા જે છે કરતો નથી નેક્સ્ટ પ્રાયોન્સ નેક્સ્ટ જે છે પ્રાયોન્સ પ્રાયોન્સ શું છે તો પ્રાયોન્સ જે છે ને એ એક પ્રકારના ઇન્ફેક્શિયસ પ્રોટીન છે પ્રાયોન્સ એટલે એક જ શબ્દમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ કે ચેપી પ્રોટીન છે
મીન્સ કે શું છે પ્રોટીન છે અને પ્રોટીનના કારણે શું થાય છે તો કે એ પ્રોટીનના કારણે ચેપ જે છે ને ચેપ લાગે છે બરાબર આધુનિક ઔષધિકીમાં ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગો જે અસામાન્ય રીતે ગળીમય પ્રોટીનથી બનેલા વાહક દ્વારા ફેલાતા જોવા મળ્યા છે આ વાહક વાયરસ જેવું જ કદ ધરાવતો હતો આ વાહકો પ્રાયોન્સ તરીકે ઓળખાયા બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી એ પ્રાયોન્સ દ્વારા થતા સૌથી નોંધપાત્ર રોગો છે બરાબર આ તમારે યાદ રાખવાનું છે નામ જે સામાન્ય રીતે પશુઓમાં મેડ કાઉ ડિસીઝ તરીકે ઓળખાય છે અને અનુરૂપ મનુષ્યમાં સીઆર જેકોબ ડિસીઝ સીજેડી તરીકે ઓળખાય છે બરાબર સો આ વસ્તુ જે છે તમારે ખાસમ ખાસ જે છે એ યાદ રાખવાની છે લાસ્ટ લાઇકેન્સ વિશે વાત કરીએ તમને એમ થશે કે આ વસ્તુ જે છે હું કેમ લખતો નથી પણ આ વસ્તુ તમારા જાતે હોમવર્કમાં તમારે સમજીને લખવાની છે જે સમજવા લાયક વસ્તુ છે એ મેં તમને અહીંયા સમજાવી છે બરાબર લાઇકેન્સ કોને કહેવાય તો લાઇકેન્સ જે છે ને એ લીલ અને ફૂગનું મિશ્રણ છે બરાબર લાઇકેન્સ એટલે કે લીલ વત્તા ફૂગ લીલ અને ફૂગ બે ભેગી થાય એટલે લીલ અને ફૂગ ભેગી થાય એટલે એને આપણે લાઇકેન્સ જે છે એ લાઇકેન્સ તરીકે ઓળખીએ છીએ બરાબર અહીંયા જે લીલ વાળો ભાગ છે ને એ લીલ વાળો ભાગ જે છે એ ખોરાક બનાવવાનું કામ કરે છે અને એને ફાઇકોબાયોન્ટ કહેવાય છે એટલે શું કહેવાય છે તો કે આને ફાઇકોબાયોન્ટ કહેવાય છે આનું કામ શું છે તો કે આનું કામ ખોરાક બનાવવાનું કામ છે આ જે છે ને એ ખોરાક બનાવવાનું કામ છે અને ફૂગ છે ને એ ફૂગને માઇકોબાયોન્ટ ભાગ કહેવાય છે ફૂગ વાળો જે ભાગ છે એને શું કહેવાય છે તો એને માઇકોબાયોન્ટ કહેવાય છે બરાબર આ જે માઇકોબાયોન્ટ છે એ શું છે તો કે માઇકોબાયોન્ટ છે ને એનું કામ પાણીનું શોષણ કરવાનું અને શેલ્ટર એટલે કે ઘર પ્રોવાઈડ કરવાનું બરાબર આનું કામ શું છે તો કે રહેઠાણ માટે અને પાણીનું શોષણ જે છે ને શોષણ કરવાનું કામ આની પાસે છે બીજી એક ખૂબ જ મહત્વની વસ્તુ કે લાઇકેન્સ છે ને એ લાઇકેન્સ પ્રદૂષણ પ્રત્યે અતિશય સંવેદી છે આ લોકો શું છે પ્રદૂષણ પ્રત્યે ખૂબ જ સંવેદી છે મીન્સ જ્યાં પ્રદૂષણ હોય ત્યાં લાઇકેન્સ હોય નહીં અને જ્યાં લાઇકેન્સ હોય ત્યાં સમજી લેવાનું કે પ્રદૂષણ નથી બરાબર તો આટલી મહત્વની વસ્તુઓ જે છે એ આપણે અલગ અલગ ઓર્ગેનિઝમ્સ વિશે ચર્ચા કરી માઇકોપ્લાઝ્મા વાયરસ વિરોઇડ્સ પ્રાયોન્સ અને લાઇકેન્સ વિશે આપણે ચર્ચા કરી બરાબર હવે તો કે હવે આપણે ફટાફટ જે છે એ ફટાફટ પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટા તરફ વળીએ અને એ પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટાનું મને તમને વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ આજે આપી દેવું છે બરાબર આ વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ ખૂબ જ મહત્વનું છે બરાબર એની પહેલા બે ત્રણ મહત્વની વસ્તુઓ જે છે ને મારે તમને કહેવી છે એ શું છે તો કે સૌ પહેલા ઇન્ટ્રોડક્શન જે છે એ ઇન્ટ્રોડક્શન આપીએ પ્રોટિસ્ટાનું તો પ્રોટિસ્ટામાં શું સમાવેશ થાય છે તો કે પ્રોટિસ્ટાની અંદર એક કોષીય સુકોષ કેન્દ્રીયોનો સમાવેશ થાય છે આમાં કોણ છે તો કે બધા જ સજીવો એક કોષીય છે પણ એ કેવા છે તો કે બધા જ સુકોષ કેન્દ્રીય છે બધા કેવા છે તો કે બધા જે છે એ સુકોષ કેન્દ્રીય છે આ બધા જે છે એ સુકોષ કેન્દ્રીય છે અને પ્રાથમિક રીતે જલજ છે આ બધા શું છે તો પ્રાથમિક જે છે એ પ્રાથમિક રીતે જલજ જે છે એ જલજ છે બરાબર જલજ એટલે બળેલા નહીં હા જલજ એટલે એક્વાટિક જે છે એ એક્વાટિક છે આ બધા જ સામાન્ય રીતે શું છે તો કે એક્વાટિક જે છે ને એ એક્વાટિક છે બરાબર હવે આ જે ટર્મ છે એ ટર્મ એટલે કે આ જે પ્રોટિસ્ટા શબ્દ છે એ શબ્દ કોણે આપ્યો છે તો કે પ્રોટિસ્ટા શબ્દ જે છે ને એ હેકલે આપ્યો છે આ શબ્દ કોણે આપ્યો છે તો કે આ શબ્દ જે છે ને એ હેકલ દ્વારા આપવામાં આવ્યો છે બરાબર હવે તો કે હવે આપણે સૌથી પહેલા એનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ જોઈએ બરાબર તો પ્રોટિસ્ટા શું છે તો કે પ્રોટિસ્ટા જે છે પ્રોટિસ્ટા હવે આપણી નવી સૃષ્ટિ છે સૃષ્ટિ નંબર 2 છે આપણી આ શું છે તો કે આ સૃષ્ટિ નંબર 2 છે
આ જે છે ને એ સૃષ્ટિ જે છે એ સૃષ્ટિને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ જે છે એ પ્રોટિસ્ટા જે છે ને પ્રોટિસ્ટાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર. પહેલો ભાગ છે એ પહેલા ભાગમાં શું છે તો કે પહેલા ભાગમાં પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટ છે. પહેલામાં શું છે તો કે પહેલામાં પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટ છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે છે પ્રકાશ સંશ્લેષણ કરી શકે ને એવા જે છે એ પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટા છે. બીજામાં તો કે બીજામાં જે છે એ પ્રોટોઝોઅલ પ્રોટિસ્ટ છે. બીજામાં શું છે તો કે બીજામાં પ્રોટોઝોઆ પ્રોટિસ્ટ છે. ત્રીજો ભાગ જે પડ્યો છે એ શું છે તો કે એ મૃતોપજીવી પ્રોટિસ્ટ છે. એ શું છે તો કે એ મૃતોપજીવી પ્રોટિસ્ટ છે. બરાબર. આવા ત્રણ ભાગ જે છે એ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. બરાબર. હવે અહીંયા આનુપૂરક કોષનો પ્રકાર કરીએ ને તો સ્વયં પ્રકાશ સંશ્લેષી વાળા છે એ કેવા છે તો કે એ સ્વયંપોષી છે. આ પ્રોટોઝોઆ વાળા છે એ તો કે આ પ્રાણી સમ છે. આ શું છે તો કે આ પ્રાણી જેવા છે. આ પ્રાણી જેવા છે અને વિષમપોષી છે. આ કેવા છે તો કે પ્રાણી જેવા છે અને આ વિષમપોષી છે. જ્યારે આ તો કે આ મૃતોપજીવી છે એટલે કે ડેડ અને ડીકે ઓર્ગેનિઝમ ઉપર નભવા વાળા છે. બરાબર. પ્રકાશ સંશ્લેષી જે છે ને પ્રકાશ સંશ્લેષીમાં ત્રણ મુખ્ય ભાગો છે. બરાબર. આ બધા જ આપણે ડિટેલમાં જોવાના છે એટલે હું ફક્ત અહીંયા તમને ક્લાસિફિકેશન આપી રહ્યો છું. બરાબર. પહેલા જે છે એ છે ક્રાઇસોફાઇટા. પહેલો જે ભાગ છે ને એમાં પડે છે ક્રાઇસોફાઇટા. આ જે ક્રાઇસોફાઇટા છે આ ક્રાઇસોફાઇટામાં આ જે ક્રાઇસો છે ને આનો મતલબ શું થાય તો કે ક્રાઇસો જે છે એ ક્રાઇસોનો મતલબ થાય છે ગોલ્ડ. આ ક્રાઇસોનો મતલબ થાય ગોલ્ડ. બરાબર. એટલે અહીંયા જે એક્ઝામ્પલ છે ને એક્ઝામ્પલ આને શું કહેવાય છે તો કે આને ગોલ્ડન આલ્ગી કહેવાય છે. આને ગોલ્ડન અને સોનેરી લીલ કહેવાય. ગુજરાતીમાં કેવી ને તો અહીંયા સોનેરી લીલ કહેવાય છે. બરાબર. ગોલ્ડન આલ્ગી છે. બરાબર. ઉદાહરણ તરીકે ડાયટોમ્સ જે છે એ ડાયટોમ્સ આવશે. અહીંયા ઉદાહરણ તરીકે ડાયટોમ્સ આવશે. બરાબર. બીજો પ્રકાર પડે છે પાયરોફાઇટા. બીજો પ્રકાર પડે છે પાયરોફાઇટા. બરાબર. અહીંયા પાયરોફાઇટામાં પાયરનો મતલબ થાય ફાયર. અહીંયા પાયરનો મતલબ શું થાય ફાયર. બરાબર. એટલે આ જે છે ને એને શું કહેવાય છે તો કે આને ફાયર આલ્ગી કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે તો કે આને ફાયર આલ્ગી જે છે એ ફાયર આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આના ઉદાહરણ તરીકે આવશે ડાયનોફ્લેજેલેટ્સ. આના ઉદાહરણ તરીકે કોણ આવશે તો કે ડાયનોફ્લેજેલેટ્સ છે. ડાયનોફ્લેજેલેટ્સ આના ઉદાહરણ તરીકે આવશે. અને ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગ કયો છે તો કે ત્રીજો ભાગ જે છે એ છે યુગ્લિનોફાઇટા. ત્રીજો ભાગ જે છે એ છે યુગ્લિનોફાઇટા. બરાબર. આ જે યુગ્લિનોફાઇટા છે ને એ શું છે તો કે યુગ્લિના જેવા પ્રાણીઓ છે. બરાબર. આ શું છે તો કે આમાં યુગ્લિના જેવા પ્રાણીઓ છે. આનો સમાવેશ અહીંયા થાય છે. યુગ્લિના જેવા પ્રાણીઓ છે. આ જે યુગ્લિના જેવા પ્રાણીઓ છે નથી વનસ્પતિ જેવા કે નથી પ્રાણીઓ જેવા. બરાબર. એટલે એને અહીંયા જે છે એ મૂકવામાં આવ્યા છે. પ્રોટોઝોઆની અંદર પણ ચાર જે છે એ ચાર ભાગ છે. પહેલો ભાગ છે એ સાર્કોડિના કહેવાય છે. પહેલો ભાગ છે એને સાર્કોડિના અથવા અમીબામય અથવા અમીબા સમ પ્રોટિસ્ટ કહેવાય છે. એને અમીબામય અથવા તો અમીબા સમ પ્રોટિસ્ટ કહેવાય છે. કારણ શું છે તો કે એની પાસે ખોટા પગની હાજરી છે. એના પાસે શું છે ખોટા પગની હાજરી છે એટલે એને સાર્કોડિના કીધા છે. ઉદાહરણ તરીકે અમીબા અને એન્ટમીબા આવશે અહીંયા. ઉદાહરણ તરીકે અહીંયા કોણ આવશે તો કે અહીંયા અમીબા આવશે, એન્ટમીબા આવશે. આ બધા અહીંયા આવશે. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. બીજા તો કે સિલિયાટા જે છે એ સિલિયાટા આવશે. એટલે કે જેની પાસે સિલિયા હાજર હોય એવા ઉદાહરણ તરીકે પેરામીશિયમ જે છે એ પેરામીશિયમનો સમાવેશ કરીશું અહીંયા. આની વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું. પછીનો ભાગ છે ઝૂફ્લેજેલેટા છે. પછી જે છે એ ઝૂફ્લેજેલેટા છે.
આ જે ઝૂ ફ્લેજેલેટા છે એના ઉદાહરણ તરીકે ટ્રિટેનોસોમા છે, એના ઉદાહરણ તરીકે ટ્રિટેનોસોમા જે છે એ ટ્રિટેનોસોમા છે એનું ઉદાહરણ છે. અને ચોથા ભાગ તરીકે સ્પોરોઝોઆ જે છે એ સ્પોરોઝોઆ છે, બરાબર. ચોથા ઉદાહરણ તરીકે સ્પોરોઝોઆ છે. આ જે સ્પોરોઝોઆ છે એ શું છે તો કે એ અંતઃપરોપજીવી છે. આ શું છે તો કે આ અંતઃપરોપજીવી છે. ઉદાહરણ જે છે, ઉદાહરણ તરીકે જો આપણે વાત કરવી હોય તો પ્લાઝ્મોડિયમ, ઉદાહરણ તરીકે વાત કરવી હોય તો પ્લાઝ્મોડિયમ જે છે પ્લાઝ્મોડિયમ છે, બરાબર. આપણે કયા કયા છે, કોણ છે એના વિશે ડિટેલ જે છે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્રીજો ભાગ છે સેપ્રોફાઇટિક. સેપ્રોફાઇટિક એટલે કે મૃતોપજીવી. આપણે ઓળખીએ છીએ કે મૃતોપજીવી એને કહેવાય કે જેની અંદર જે પોષણ જે છે એ મૃત અથવા તો કોહવાયેલા કાર્બનિક પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવે ને તો એને આપણે મૃતોપજીવી કહીએ છીએ, બરાબર. આને પણ સ્લાઇમ માઉલ્ડ તરીકે, અહીંયા ઉદાહરણ તરીકે કોણ આવશે તો કે સ્લાઇમ મોલ્ડ અથવા તો સ્લાઇમ માઉલ્ડ, અથવા તો આને પણ શું કહેવાય છે તો કે અથવા તો આને પણ પ્લાઝ્મોડિયમ કહેવાય છે, બરાબર. પણ આ બંને પ્લાઝ્મોડિયમ આ અલગ છે અને આ અલગ છે, બરાબર. એ બંને કેવી રીતે અલગ છે એના વિશે આપણે વિસ્તૃત જે છે વિસ્તૃતમાં ચર્ચા કરીશું, બરાબર. સો આ એક ફક્ત ક્લાસિફિકેશન છે, આ તમારે યાદ રાખવાનું છે. મેં ફક્ત અહીંયા સમજૂતી એટલા માટે નથી આપી કે આ દરેક જે છે ને દરેક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પણ નેક્સ્ટ લેક્ચરમાં હવે આની પહેલા હું તમને એ સમજાવીશ કે આ બધી જગ્યાએ આવતી આ જે લીલ છે ને એ લીલ એક્ચ્યુઅલી શું છે, બરાબર. તો ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.